જય ભારત. સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરમાં કરપીણ એક એક્સિડન્ટ થયું. તો આપણે જામનગર શહેરમાં અત્યારે જીજી હોસ્પિટલમાં છીએ. તો આપણે જાણશી કે એક્સિડન્ટમાં જે મૃત્યુ પામેલ છે તે કોણ છે. આપણી સાથે તેમના સગાવાલા છે જીજી હોસ્પિટલમાં, તેની સાથે વાતચીત કરશી. આપણું નામ? શેખ સદ્દામ અસ્કર, રેવાનું પીલુડી ફળી પટણીવાર. સદમભાઈ, શું થયું? મારા કાકાનો છોકરો થાય, શેખ સોહિલ વલીભાઈ એનું નામ છે. બરાબર છે. બે જણા છે. બીજાનું નામ? બીજાનું નામ છે ફરાસ હાજી કાસમભાઈ. ક્યાંથી આવતા હતા? કઈ ગાડી હતી? આ ગાડી જીસી ગાડી હતી એ લોકો પાસે, બે પાસે મજદૂરી કરતા હતા. મજૂરી કરતા હતા. બે જણા પડાણાથી જામનગર તરફ આવતા હતા. તો કઈ કારે આ લોકોને ટક્કર મારી? ટાટા હેરિયરની ગાડી હતી ને ફૂલ સ્પીડમાં આવી ને બે જણાનું ઠોકર મારી ને બેનું મૃત્યુ પામ્યું છે. એટલે ઘોર બેદરકારીથી હલાવતા હતા. ઘોર બેદરકારી છે. સ્પીડ બધા કાયદા નિયમનું ભંગ કરી અને ચલાવી અને ઠોકર મારી દીધી. ઠોકર મારી દીધી. બે જણા વાંચ એક્સપાયર થઈ ગયા હતા. તો હવે તો શું તમે કહેવા માંગો છો? આ લોકોના કોઈ ઘરે ફેમિલીમાં શું કોણ કોણ છે? એક છોકરા જે શેખ સોહિલ વલીભાઈ છે એના છોકરી છે નાનકડી, એનો છોકરો છે ફરાસ હાજી કાસમ જે છોકરો, એનો છોકરો છે. નાના બાળકો છે. હવે આ પરિવાર, આના પરિવારનું શું? આના પરિવારની જવાબદાર કોણ? એટલે તમે કહેવા એમ માંગો છો કે આ બે મુસ્લિમ યુવા જે અકસ્માતમાં ફોર વ્હીલ વાળાની ઘોર બેદરકારીથી ગુજરી ગયા, એનો જિમ્મેદાર કોણ? તમે એવું કહેવા માંગો છો? અમે એનો જિમ્મેદાર કોણ? હવે અમે એવું તંત્ર પાસે ને અમારા બધા પાસે નમ્ર અપીલ છે કે આ પરિવારને શું કરશે ને શું દેશ ન્યાય શું આપશે. તમે જોઈ શકો છો જામનગર શહેરમાં આપણે જીજી હોસ્પિટલમાં છીએ અને બે નિર્દોષ કે જે પોતાના રોજગાર રોજ કમાઈને ખાતા હતા, તેમના ઘરે બેના ઘરે એક એક દીકરી, એક બેના ઘરે ઓલાદ છે, તે નિર્દોષ જે મૃત્યુ પામ્યા છે તેનો જિમ્મેદાર કોણ? સિસ્ટમ કે સિસ્ટમની અંદર ગમે એટલી ફાસ્ટ ગાડી ચલાવી, કોઈ રૂલ છે? પડાણા રોડથી જે આપણે જામનગર તરફ આવી રિલાયન્સ છે મોટી ઇન્ડસ્ટ્રી, તો શું એને છૂટ આપી દીધી છે? કોઈ રૂલ્સ છે? કોઈ કેમેરા સ્પીડના છે? આપણે દુનિયામાં જોઈ શકીએ છીએ સ્પીડ કેમેરા છે કે 80ની ઝડપે ગાડી હાલે, નકર તો દંડ થાય. તો આપણા ભારત દેશ 21મી સદીની આપણે વાતો કરી રહ્યા છીએ. તો આ નિર્દોષો જે બે ગુજરી ગયા તેનો જિમ્મેદાર કોણ? આ એક મોટો ચર્ચાનો વિષય છે. જનતાને હવે જાગવું જોઈએ. ક્યાંક ને ક્યાંક રોજ રિલાયન્સ રોડ ઉપર અકસ્માત થાય છે અને ગરીબ માણસો જ મરે છે. જે પૈસાવાળા છે પોતાની ફોર વ્હીલર લઈ અને બેફામ બેખોફ એક્સિલેટર ઉપર પગ દબાવી અને હાઈલા જાય છે ને આવે છે. ટુ વ્હીલર વાળા, થ્રી વ્હીલર વાળા આવી રીતે અકસ્માતમાં નિર્દોષ આ મરી જાય ગરીબ માણસો. તો એનું કોણ? સરકારને પણ હવે ક્યાંક ને ક્યાંક વિચારવું જોશે કે રિલાયન્સને છૂટ આપી દીધી છે કે ગમે એટલી સ્પીડે ઝડપે તમારે હલાવવાનું વાહન. એટલે આ મોટો ચર્ચાનો વિષય છે. જામનગર જીજી હોસ્પિટલમાં આપણે સગાવાલા સાથે ચર્ચા કરી ને હવે ક્યાંક ને ક્યાંક જાગવું પડશે. આપણા દેશની સરકારને પણ જાગવું પડશે કે આ ફોર વ્હીલર વાળા ઉપર બ્રેક કેમ લગાડવી. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસાફર જૈન.